રામ દાયરાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા છે સવારના 5:30. હજી તો અંધારું છે અને આજે ભૂકો હારવાનો છે એટલે એમ કીધું હાલો કચરામાં ફેરો ભરી આવી ત્યાં 7 વાગે તા તો પાછા આવીએ જઈ શનિડાથી ભૂકો હારવાનો છે અને મામાં સાહી વધારે અને બસ હવે હમણાં નીકળવું જ છે. હવે તરફાન બધું ભેગું કરી લઈ પછી જવાનું જ છે. લગભગ એક ફેરો ભરતા 1.5-2 કલાક લાગે. 2 દી લગભગ હારી લે હું બધો ભૂકો જોઈએ કેટલા દી થાય. તો હું પહોંચી ગયો છું વાડીએ અને હું આવ્યો ગાડી લઈને અને બાપુ આવે છે સનેડો લઈને કેમ કે પાછી ખેરે પૂગતા પછી વાર લાગે એટલે ગાય દો અને મારી હોય એટલે પછી મોડું થઈ જાય એટલે બાપુ જે અહીંથી ત્યાં પૂગતા હતા હું ગાયને દોઈ લઉં એટલે હું આજ ખરો ગાડી લઈને આવ્યો. પછી તો સનેડામાં જ વારે ખેરે આવવા જવાનું હોય અને હજી તો બસ અંજવાળું થાય છે થોડું થોડું. હવે થોડી દિવસમાં બાપુ પણ આવી જાય. આવી ગયા છે 6:45 અને એક ફેરો ભરી લીધો છે. આજ ખરો જે મોટલા થોડાક ઓછા રહ્યા ને હજી આને માથે એક આવે. વાગી ગયા છે સાંજના 7:30 ને બાકી આખો દીમાં તો બીજા કંઈ ખાસ વિડીયો ઉતાર્યા નથી. આખો દી ભૂકો જ હારતા હતા તો આટલો ભૂકો હરાઈ ગયો છે. ને ઓલી બાજુ કાગળ રાખી દીધું કેમ કે એ બાજુ રીજ આવે ને તો ભૂકો બહુ પકડે. ને અહીંયા પતરા કાઢીને માથે ચડાવી દીધા. હજી આવી જ રીતના અહીંયા પતરા કાઢી એ પતરામાં જ આવવા દેવાના. આ ભૂકો છે ને અમને માહિતી લઈ લેવાનું થાય. હજી એ ઉતારવાનો બાકી છે ભૂકો. એટલો આજે હરાણો આખો દીમાં 5મો ફેરો છે આજે. હજી કાલ સાંજ સુધી થાય પછી ભૂકાનું કામ કમ્પ્લીટ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે બીજા દિવસની પણ સાંજ પડી ગઈ છે અને ફાઇનલ ભૂકો હરાઈ ગયો અને મસ્ત કાલર પર થઈ ગઈ. માથે પતરા પર ઢાંકી દીધા અને આજે આખો દીમાં તો વ્લોગ જ ચાલુ નહોતો કર્યો કેમ કે એવડી નવરાત જ નહોતી. કામ ફૂલ હતું અને મસ્તીની કાલર કરી નાખી. હવે બસ આને ખાલી 3 બાજુ ઢાંકવાની છે, બાકી કમ્પ્લીટ થઈ ગઈ. રામ રામ દાયરાને કેમ છો બધા? ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને આજ તો બસ ફ્રી છે અને જવાનું છે મોતીહર. ત્યાં લખનભાઈ ત્યાં કંઈક કલર કામને ચાલે તો હું હાલો જોઈ આવી અને ફ્રી થઈ ગયા. ભૂકો હરાઈ ગયો તો હું તો હાલો આજનો દી રખણી લઈને કાલ પછી પાછું કંઈક બીજું કામ હશે તો એ કરવાનું થાય અને માવા રૂગણા ધોઈ અને બસ આવામાં જાઉં છે મોતીહર. તો અમે હર્ષિભાઈને ચા પાણી પી લીધા છે અને રામસિંહભાઈનું વાવનું કામ ચાલુ છે. એમ કે પાણી બહુ આવે છે તો એમ કીધું હાલો અહીં આપણે ચક્કર મારી આવી અને જોતા આવી કેવું પાણી આવે. આ 4-5 ફૂટ જેવું લાગે. 4 ફૂટ હોય. હા, આ પાણી આવે સીધું તરીમાં થઈ જાય છે. આડો હિયાડો આ કંઈ તો નથી ને. સીધું તરી છે. ખુલ્લી આ તરી આમાં અમરો આ બધી અમારે તરી આ વાયુ ખાલી છોડી અને પાછું કરી લઈએ ને હાથ બદર રહી જાય ને પછી ઉપાડવાનું થાય. હાથ બદર રાખી દઈએ શું છે થોડું ઘણું. એમાં મસ્ત કલર કામ ચાલુ છે
હજી તક કલર કામ બાકી છે અને ડુંગળા ના લેજો આ બધું ઉતાર મોટી બિલ્ડર આવ્યો ના બોલાય લાખી થઈ ગયો નવી દહીં થઈ ગયો હા કલર જે કેમથી લીધો બાળક વધુ પાણી ના લેજે અમારે બારોબાર છે ને મકાને જોરદાર થઈ ગયા અને વાં હજી કંઈક ભીંડીનું કામ ચાલુ છે. આ સાઈડ એક બાજુ રસ્તો છે તે બાજુ ભીંડીનું કામ ચાલુ છે. ઓગણીમાં કેટલા નીકળે તમે કાઢો ને તો અમને તમે જેમ ઓગણી કઈ ઓગણી જેમ કઈ ખબર જાઓ ભાઈ આજ ખબર દુકાનમાં નાખ્યું છે નહીં. અત્યારે વાગી ગયા છે 9:30 અને બપોર પછી તેઓ ખાસ કંઈ હતું નહીં એટલે વ્લોગ ચાલુ કર્યો નથી. અને બસ જો અત્યારે હું આવ્યો તો શિવાને ને મીરાને નાખવા તો હવે તો શિવોય ખાતો થઈ ગયો એટલે કપાસિયા ખાઈ લીધા ને અત્યારે પાછો ભૂકો નાખ્યો. સવાર થાય તો એટલું ખાઈ જાય એ ને મીરાને નાખી દીધું એ ખાવા માંડી. અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.